આ તરફ અમદાવાદના શ્યામલ પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપ પર લાઈનોને લઈને પોલીસ બંદોબસ્ત કર્યો છે। પોલીસે આવતા પેટ્રોલ પંપ પર લાઈનો નાની થઈ છે। પોલીસ આવતા જ પેટ્રોલ પંપ અંગે સરકાર સતત અપીલ કરી રહી છે। બીજા દિવસે પણ અમદાવાદીઓએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી છે। કેટલીક જગ્યાએ પોલીસ બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે, જેમાંથી એક શ્યામલ પેટ્રોલ પંપ છે। તો અત્યારે જે સ્થિતિ છે તે વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હરીન માત્રાવાડિયા। સીધા હરીન પાસે જઈશું અને વાત કરીશું। હરીન, હાલની જે સ્થિતિ છે, આપ લગભગ શ્યામલ 4 રસ્તા ઊભા છો। આપ જણાવો કે શું સ્થિતિ જોઈ રહ્યા છો, ત્યાં કેટલી ભીડ છે? બિલકુલ, હું પહેલાં આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતના પેટ્રોલ પંપ ઉપર છે ગઈકાલ કરતાં ભીડ છે તે બિલકુલ ઓછી જોવા મળી રહી છે। જો કે પેટ્રોલ પંપ છે તે મોટાભાગના અમદાવાદના પેટ્રોલ પંપ છે કે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે પંપ છે તે ખોલવામાં આવ્યા હતા। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સાવચેતીના ભાગરૂપે મોટાભાગના પેટ્રોલ પંપ છે કે ત્યાં પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। TV9 છે તે ગઈકાલથી જ લોકોને અપીલ કરી રહી છે કે પેનિક થવાની જરૂર નથી। જે રીતના સરકારે પણ વાત કરી કે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો છે, પરંતુ જે રીતે ગઈકાલે એક અફવા ફેલાણી હતી ને લોકો છે લાંબી લાઈનો લગાવી અને પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા। થોડીવાર માટે અફરાતફરીનો જો કે માહોલ પણ જોવા મળ્યો હતો। આજે સવારે પેટ્રોલ પંપ જ્યારે ખુલ્યા હતા ત્યારે લોકોની લાઈન તો જોવા મળી રહી છે, પરંતુ ગઈકાલ કરતાં ખૂબ ઓછી લાઈનો છે તે જોવા મળી રહી છે ને તબક્કાવાર જે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા પણ એક સિસ્ટમ ગોઠવી દેવામાં આવી છે। લોકોને મુશ્કેલી ન પડે, લોકોને તેમની પેટ્રોલ, ડીઝલમાં અને ગેસમાં જલ્દી તેમનો વારો આવી જાય તે મુજબની સિસ્ટમ છે તે અહીં ગોઠવી દેવામાં આવી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ મોટાભાગના પંપ ઉપર આ પ્રમાણે છે મેનેજમેન્ટ કરી દેવામાં આવ્યું છે અને લોકો છે તેને મુશ્કેલી ન પડે તેની ધ્યાન છે તે રાખવામાં આવી રહ્યું છે। લોકો છે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે, ઘણા બધા લોકો પણ અહીં પેટ્રોલ પુરા। શું કહેશો સાહેબ, આપ પેટ્રોલ પુરાવા આવ્યા છો, કેટલી લાઈન હતી, કેટલી વખતે ક્યારે વારો આવ્યો? બહુ નોર્મલ લાઈન છે, પેનિક થવાની કોઈ જરૂર નથી। પેટ્રોલ અવેલેબલ છે, લોકોએ પેનિક થઈ અને પેટ્રોલ ભરાવા દોડાદોડી ના કરવી જોઈએ, જરૂરત હોય તો જ આવવું જોઈએ એવું મારું માનવું છે। ગઈકાલથી મોટી લાઈન હતી, આપ પણ પેટ્રોલ પુરાવા આવ્યા છો, શું કહેશો? હા, ગઈકાલે લાઈન હતી એનો મને અનુભવ નથી, પણ આજે બહુ નોર્મલ લાઈન છે, રૂટીનમાં આવી એટલી જ લાઈન છે, વ્યવસ્થા સારી છે, તો પબ્લિકે કોઈ તકલીફમાં આવી, પેનિકમાં આવીને ડિસિઝન લેવાની જરૂર નથી। બિલકુલ, હવે તો અત્યારે લાંબી કતારો છે, પરંતુ સરવાળે એક વાત સારી એ છે કે શ્યામલના જે દ્રશ્યો છે તેમાં ભીડ ઓછી છે અને લોકો પણ આ વાતની પ્રશંસા કરી રહ્યા છે કે મેનેજ સારું થઈ રહ્યું છે અને પોલીસ પણ ત્યાં ઉપસ્થિત છે।